નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 18મો છે। પાઠનું નામ છે હવે અમે ક્યાં જઈએ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। પ્રશ્ન પહેલો છે, જો તમારે પોતાનું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો તમારે શું શું છોડવું પડશે? લાગુ પડતું હોય ત્યાં ખરાની નિશાની કરવી પડશે। તમારે ઘર છોડીને પહેલું જવું પડે એટલે એમાં ખરું કરવાનું। શાળા પણ બદલવી પડે તો છોડીને જવું પડે, ખરું। ખેતરો છે તે પણ છોડીને જવા પડે, પાદર પણ છોડીને જવું પડે, ડુંગર પણ છોડીને જવું પડે। આ દફતર છે એ તમે સાથે લઈ જઈ શકો। મિત્રો છે તે પણ છોડી જવા પડે, જ્યાં જશો ત્યાં નવા બનાવવા પડે। મંદિર છે, ભણાવતા શિક્ષકો, વૃક્ષો, તળાવ, પક્ષીઓનો કલરવ, આ દરેક વસ્તુ જે ટીક કરેલું છે એટલું બધું વસ્તુ તમારે છોડીને જવું પડે। બીજો પ્રશ્ન, લોકો એક ગામથી બીજે ગામ શા માટે સ્થળાંતર કરતા હશે? તમને જે બાબત સાચી લાગે તેની સામે ખરું કરવાનું છે। તમને જે સાચી લાગે તે, તો ધંધા રોજગાર માટે, છોકરા ભણાવવા માટે, ભણવા માટે, દવાખાના નથી હોતા તે માટે, આવા ઘણા બધા હોય। અહીંયા એમ લખ્યું છે બેંક નથી હોતી, એવા બેંકમાં મહિનામાં એકાદ વાર જવાની જરૂર પડતી હોય, માટે આ બેંકના કારણે ભલે જ્યાં બેંક હોય ત્યાં એકવાર જઈ આવે, પરંતુ ઘર છોડવાની જરૂર પડે નહીં। પ્રશ્ન 3, વર્ગીકરણ કરવાનું છે, કૌંસમાં આપેલા છે તે શબ્દો લેવાના છે। ગામમાંથી મળતી વસ્તુ કરિયાણું મળી રહે, ફળ ગામમાં ના મળતા હોય તો આ તમારી જાતે વર્ગીકરણ કરવાનું છે। ઓકે, તમારા ગામમાં અને એવી કઈ વસ્તુઓ છે જે તમારે ગામમાં મળતી નથી અને બહારથી લાવવી પડે છે તે અહીંયા। ગામમાં મળતી વસ્તુ અહીંયા ઉદાહરણ રૂપ હું લખું છું, તેમાં કરિયાણું, શાકભાજી, દૂધ, ઘી, ચંપલ, ગોદડા, ફૂલછોડ। બહારથી લાવવી પડતી વસ્તુ તેમાં ફળ, દવાઓ, પુસ્તકો, મોબાઈલ, બાઇક, સાયકલ, મધ, કપડાં, અનાજ, વાસણ, ખુરશી, ટાઇલ્સ, પાઇપ અને ખાટલો। આટલી વસ્તુ છે એ બહારથી લાવવી પડે છે। ઉદાહરણ રૂપ મેં અહીંયા લખેલું છે, ના સમજાય તો તમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પ્રશ્ન 4, પ્રશ્નના જવાબ આપો। પહેલો પ્રશ્ન, લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ શા માટે રહેવા જતા હશે? તો બહાર ગામ રહેવા જવા માટે ઘણા કારણો હોય છે। કેટલાક લોકો કામ માટે બહાર જાય છે, કેટલાક લોકો નોકરી માટે બહાર જાય છે, કેટલાકની બદલી થતાં બહાર જાય છે, કેટલાક લોકો તેમની સારી રોજગારી મેળવવા માટે બહાર જાય છે। બીજો પ્રશ્ન, તમારા ગામમાં થોડા દિવસો માટે કોઈ રહેવા માટે આવ્યું છે, તેઓ શા માટે રહેવા આવ્યા છે? તો કે હા, અમારા ગામમાં કલરકામ સાથે જોડાયેલો એક પરિવાર 1 મહિના માટે રહેવા માટે આવ્યો છે। તેમણે અહીં બનતા મકાનને કલર કરવાનું કામ રાખ્યું હતું, આથી તેઓ અહીં રહેવા આવ્યા છે। ત્રીજો પ્રશ્ન, તમારા ગામમાં બહારથી કોઈ હંમેશા માટે રહેવા આવ્યું છે, તેઓ શા માટે રહેવા આવ્યા હશે? તો અમારા ગામમાં એક દરજી કામ કરતો પરિવાર છે, તે હંમેશ માટે રહેવા આવ્યો છે। તે તેના ગામમાં કામ મળતું નહોતું અને અમારા ગામમાં કોઈ દરજી ન હોવાથી તેમને અહીં સારું એવું કામ મળી રહે છે, માટે તેઓ રોજીરોટી મેળવવા માટે અહીં રહેવા માટે આવ્યા છે। ચોથો પ્રશ્ન, લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ રહેવા જાય તો તેમને કઈ કઈ મુશ્કેલી પડતી હશે?
તો લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ રહેવા જાય તો તેમને રહેવા માટે મકાન રાખવું પડે, બધો સામાન ફેરવવો પડે, બાળકોને શાળામાં ભણાવવાની મુશ્કેલી પડે, નવા લોકો, મિત્રો આ બધું શોધવું પડે, આ બધી તકલીફ પડે. 5મો પ્રશ્ન, તમારા ગામમાં મોટો બંધ બની રહ્યો છે. તમારે તમારું ગામ છોડી બીજે રહેવા જવાનું થાય તો તમને કઈ કઈ મુશ્કેલી પડે? તો બીજે ગામમાં રહેવા માટે મકાન શોધવું પડે, નવી શાળા શોધવી પડે, રોજગારી મેળવવામાં મુશ્કેલી પડે, નવા લોકો સાથે સુમેળભર્યા સંબંધો સાચવવામાં મુશ્કેલી પડે. પ્રશ્ન 6, તમારા ગામમાં એવી કોઈ વસ્તુ બની રહી છે જેનાથી આખા ગામને બીજે રહેવા જવું પડે તેમ છે. શું તમને એ ગમશે? હા તો કેમ? અને ના તો પણ કેમ? તો કે ના, મને ન ગમે, કારણ કે નવી જગ્યાએ રહેવા જવાનું થાય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, એટલા માટે મને નવી બનતી વસ્તુ ન ગમે. પ્રશ્ન 5મો છે, શ્રવણના ગામમાં એક મોટું કારખાનું બની રહ્યું છે જેમાંથી લોકોને પોતાની જગ્યા છોડીને બીજે શહેરમાં રહેવા જવાનું થશે. હવે આ કારખાનાથી જો ફાયદો થાય તો લાલ કલર પૂરવાનો છે અને નુકસાન થાય તો આ બ્લુ કલર અથવા ગ્રે કલર પૂરવાનો છે. આ લાલ કલરવાળા જેટલા છે એ કારખાનું બનવાથી ફાયદો થયો છે એ દર્શાવે છે, અને જે બાકીના જે બ્લુ કલરના છે એ આ બ્લુ કલરના જે કારખાનું થવાથી નુકસાન થાય છે તે દર્શાવેલું છે. ઉદાહરણ જોઈએ તો ભીડભાડવાળી જગ્યામાં રહેવું પડે તો આ બ્લુ કલર બહુ ભીડ હોય. હવે રેડવાળું એક ઉદાહરણ જોઈએ તો મોંઘી હોટલોમાં જમવા મળશે તો કારખાનાને એવું બને એટલે એ બધા કારીગરો કામ કરવા આવતા હોય એટલે હોટલો પણ આજુબાજુ બને તો એ જમવા માટેનું પણ બને તો આમાં લાલ કલર. અહીંયા મેં મારા રીતે કલર પૂરેલો છે. તમે તમારી જાતે વિચારી, તમારી તર્કશક્તિનો ઉપયોગ કરી તમે જાતે નક્કી કરી, જો તમને ફાયદો થતો હોય તો લાલ કલર પૂરવાનો, જો તમને નુકસાન થતું હોય તો વાદળી કલર પૂરવાનો છે. પ્રોજેક્ટ આપેલો છે. તમારા ગામમાં બીજા ગામમાંથી કાયમી રહેવા આવેલ કોઈ પરિવારને મળી નીચેની વિગતો મેળવવાની છે. વિગત તેમનું નામ પૂછવાનું છે. તમારું નામ શું છે? તમે પરિવારમાં કેટલા લોકો રહો છો? ક્યાંથી રહેવા માટે આવ્યા છો? તેનું સરનામું, ગામ કે કોઈ પણ. તેમને પોતાનું વતન શા માટે છોડ્યું? તે માટે તો કામ ચાલતું નહોતું એમને પૂછવાનું છે. અહીંયા નમૂના રૂપ મેં લખેલું છે. 5મું, તેમના ગામથી આ ગામ કેટલા કિલોમીટર દૂર છે? 15 કિલોમીટર. ગામ છોડતી વખતે તેઓ ત્યાં શું શું મૂકીને આવ્યા છે? મકાન અને દુકાન. ગામ છોડતી વખતે તેઓ શું શું સાથે લઈ શક્યા? સામાન, ગાડી, સંચો. 8મું છે, ગામથી તમારું ગામ કેટલું અલગ છે? તો સુવિધાઓ ઓછી છે. તમારા ગામ અથવા શહેરમાં આવી તમને કોઈ તકલીફો પડી રહી છે કે નહીં? કેમ? કઈ? તો કે ના, નથી પડતી. 10મું, શું તેઓ તમારા ગામમાં આવી ખુશ છે? હા, ખૂબ જ ખુશ છે. 11મું, ફરી તેઓ પોતાના ગામમાં જવા ઈચ્છે છે? શા માટે? તો કે ના, અહીં તેમને સારું કામ મળે છે અને ફાવી પણ ગયું છે. આયુષી નાના ગામડામાં રહે છે. વેદાંત એક મોટા શહેરમાં રહે છે. બંને એક જંગલ કેમ્પમાં મળ્યા છે. બંને જણા ભવિષ્યમાં જો પોતાના સ્થળો બદલવા પડે તો પોતાના ગામ અથવા શહેરથી કઈ કઈ વિશેષતાઓ છે તેની વાતો કરે છે. તે નીચે આપેલી છે. તમને જેની વાત ગમે તેમાં ખરું, ન ગમે તેમાં ખોટું કરવાનું છે. આયુષનું એક નાનકડું ગામડું છે. ઉદાહરણ તરીકે ત્યાં ઉનાળામાં આંબે કેરી મળે. જો તમને કેરી ભાવતી હોય, આમ તો ભાવતી જ હોય બધાને, ભાવતી હોય તો તમારી પસંદગીનું છે માટે આ ખરું કરવાનું છે. બળદગાડામાં ફરીએ, કોઈને 4 વ્હીલમાં ફરવું ગમતું હોય તો અહીંયા તે ચોકડી કરી શકે. અહીંયા મને બહુ ગમે છે માટે ખરું કરેલું છે. તો આ પ્રમાણે તમે ખરું કે ખોટું કરી શકશો. હવે તે જ રીતે આપણે જોઈએ તો વેદાંતનું મોટું શહેર ત્યાં રહે છે. તો અમારે ત્યાં પાણીપુરી ખાવા મળે. ખરું, તમને ભાવતી હોય, ગમતું હોય તો ખરું કરવાનું. મેટ્રો ટ્રેનમાં ફરીએ તો અહીંયા ખરું કરવાનું. તો આ પ્રમાણે તમે ખરું કે ખોટું તમે કરી શકશો. આ છે એ તમને ગમતું હોય તો ખરું, ના ગમતું હોય તો ખોટું કરવાનું છે. તમે તમારી રીતે નક્કી કરી શકશો. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો
નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.